આજે આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ 1 ગઈકાલે આપણે ગણ વિશેની કેટલીક વ્યાખ્યાઓ ગણ દર્શાવવાની પદ્ધતિઓની વાત કરી અને એમાં આપણે ગણના સંકેતો એન ઝેડ ક્યુ આર ની વાતો કરી. બરાબર. હવે આજે આપણે સ્વાધ્યાય 1.1 માંથી દાખલા નંબર 5 ના કેટલાક દાખલા તમારે જોવાની જરૂર છે. એ જરા પહેલાં હિન્ટ આપી દઉં અને ત્યાર પછી આપણે આગળના જે વ્યાખ્યાઓ છે એ જોઈએ. દાખલા તરીકે દાખલા નંબર 5 છે અને દાખલા નંબર 5માં એવું કહે છે, દાખલા નંબર 5 સ્વાધ્યાય 1.1 એમાં એવું કહે છે, પહેલો નંબર છે બધા જ ઘટકો લખવાના છે દરેકમાં. એવું કહે છે તો 0 એ બરાબર x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. x એ કેવી સંખ્યા છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. જો x એક ગુણધર્મની રીતે આપેલી છે એને આપણે યાદીની રીતે લખવાની છે તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ n છે, જે n માં 1 થી માંડીને ધન અનંત સુધીની સંખ્યાઓ આવે છે. બરાબર, ધન અનંત સુધીની સંખ્યાઓ આવે છે. એટલે આપણે આમાંથી અયુગ્મનો મિનિંગ થાય એકી સંખ્યાઓ 1, 3, 5 s. બરાબર, આવી રીતે લખવાનું છે. એવું આપણને નથી કીધું કેટલા સુધી જવું એવું, એને ખાલી અયુગ્મ ધન સંખ્યાઓ કીધી છે. નંબર 2 એવો છે x જ્યાં x b, x જ્યાં x એ પૂર્ણાંક છે, એ પૂર્ણાંક છે. પછી લખેલું છે, શરત આપેલી છે આપણને -1/3 લેસ ધેન x લેસ ધેન 9/2. આવું આપણને આપી દીધું છે. હવે તમે જોઈ શકો છો કે x એ પૂર્ણાંક છે. જો આવી રીતે ના લખેલો હોય તો આ વસ્તુ આવી રીતે પણ આવી શકે છે, x જ્યાં x belongs to z -1/3 લેસ ધેન x લેસ ધેન 9/2. હવે આપણે માનો કે સંખ્યા રેખા જો દોરતા હોઈએ તો અહીંયા 0 છે, અહીંયા -1, 2, 3, 4 અને 5, 6 આવું તમે લખો છો ને આવું તમે ભણી ચૂકેલા છો. હવે -1/3 એટલે આ શુદ્ધ અપૂર્ણાંક છે, અંશ છેદ કરતા નાનો છે, એટલે 0 અને -1 ને અહીંયા આવ્યા. બરાબર. અને 9/2 એટલે હવે તમે જુઓ કે 9/2 માં અંશ છેદ કરતા મોટો છે. જો અંશ છેદ કરતા મોટો હોય તો તે અપૂર્ણાંક 0, 1 ની વચ્ચે આવે નહીં. પણ તમે 9/2 ને મિશ્ર સંખ્યામાં મેળવો તો 4/2 આવે, તો 4 અને 5 ની વચ્ચે અહીંયા સુધી થયું. તો આ બંનેની વચ્ચે જે સંખ્યા, હવે અહીંયા જુઓ આ લેસ છે એટલે આનો સમાવેશ આ ગણમાં કરી શકાય નહીં. એટલે આપણે લેસ એટલું હોય તો એ સંખ્યાઓ સિવાયનો ભાગ, એટલે અહીંયાથી આ બાજુનો ભાગ, એમાં જે પૂર્ણ સંખ્યાઓ આવતી હોય તે લખી શકાય. એટલે કઈ સંખ્યાઓ આવશે? 0, 1, 2, 3 અને 4. જોયું? એટલે આવી જ્યારે સંખ્યા ત્યારે આમ થઈ જાય પડે, આ મિશ્ર સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવામાં આવે છે? મિશ્ર અપૂર્ણાંક કહો તો વિચારશે, કારણ કે પૂર્ણાંક અને અપૂર્ણાંકનો ગુણાકાર એટલે મિશ્ર સંખ્યા. થઈ ગયું? હવે આમાં બે વસ્તુ સમાયેલી છે, તમને અત્યારે પણ કહી દઉં. જુઓ અહીંયા એવું આપેલું હતું x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અપ્રાકૃતિક સંખ્યાઓ તો અસંખ્ય છે, એમાંથી અયુગ્મ પણ કેટલા સુધી એવું નથી આવ્યું, એટલે અનંત સુધી છે. એટલે આ ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી. જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત ન હોય તેવા ગણને કેવો ગણ કહેવામાં આવશે? અનંત ગણ કહેવામાં આવે છે. કેવો ગણ કહેવામાં આવશે? અનંત ગણ કહેવામાં આવે છે. અને જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય
તેવા ગણને શાંત ગણ કહેવામાં આવે છે. બરાબર, એટલે આ બંનેમાં આટલો ફરક છે, શાંત ગણ અને અનંત ગણ. ત્રીજો નંબર છે x, જ્યાં x એ પૂર્ણાંક છે. x નંબર 3, x જ્યાં x belongs to z, શરત આપેલી છે x² less than or equal to 4. અહીંયા જો બરાબર ધ્યાન દે, અહીંયા x જે ઘટક તમે લો એ z નો હોવો જોઈએ. એ z પૂર્ણાંક સંખ્યા z અને એનો વર્ગ કરવાનો કે જે 4 થી વધે નહીં. તો તમે ખબર છે કે z ની અંદર આ સંખ્યાઓ આવશે, તો તમે આમાંથી -2 લો તો -2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. માનો કે તમે 3 લખશો તો 3 નો વર્ગ 9 એ આની અંદર આવશે. બસ, તો આ કેવો ગણ થયો કહેવાશે? શાંત ગણ. એટલે આવું જોડે જોડે લખતા રહેવાનું, શાંત અનંત ગણ આવું લખતા રહેવાનું. હવે તમે અહીંયા જોઈ શકો છો -1 -1 -2 0 1 2 7 કરવાનું ઘટક. બરાબર, આગળ નંબર ચોથો છે. બરાબર, x જો x એ લોયર શબ્દનો મૂળાંક છે. બહુ ઇઝીલી છે. x જો x એ LOYAL શબ્દના મૂળાક્ષર છે. શબ્દના મૂળાક્ષરો છે. બરાબર, હવે આને કેવી રીતે લખાશે તો આપણને ખબર છે. કોઈ પણ આવો સ્પેલિંગ આપેલો હોય અને એ સ્પેલિંગમાં જે મૂળાક્ષરનું પુનરાવર્તન થતું હોય એને એક જ વાર લખો. તો LOYA. બરાબર, અને જો તમે L લખો તો એનો અર્થ એ નથી કે આ ગણ બદલાઈ જાય. જો અહીંયા અક્ષરનું પુનરાવર્તન થતું હોય તો ગણ બદલાતો હોતો નથી, એ પણ ધ્યાનમાં રાખવાનું. આમાં અક્ષરના ઘટકોનો ક્રમનું મહત્વ નથી. તમે y પહેલા લખો, o છેલ્લે લખો, એ વચ્ચે લખો, એ જ વસ્તુ આમાં પણ થાય. એવું -2 પહેલો લખવાની જરૂર નથી. 0 1 -1 2 -2 એવી રીતે પણ લખી શકાય. એટલે ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી, પણ શરત એ કે ઘટકો વચ્ચે અલ્પ વિરામનું ચિહ્ન હોવું જોઈએ. બરાબર, આવું તમારે ધ્યાન રાખવું પડે છે. હવે આગળ બીજો એવો જોઈએ. x જ્યાં x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવા મહિના છે. x જ્યાં x એ 31 દિવસનો મહિનો ન હોય તેવા માસ. હવે જે 31 દિવસ આવતા હોય કાઢી નાખવાના, 28 29 પણ કાઢી નાખવાના. બરાબર, એટલે 28 29 વાળો પડાય, 31 સિવાય કીધું એટલે આપણે ફેબ્રુઆરી મહિનો લખવાનો. એટલે A થી B માર્ચ નો આવે, એપ્રિલ, પછી જૂન, જુલાઈ ઓગસ્ટ 31, પછી આવશે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. બરાબર, જે બાકી રહી ગયા બધા 31 વાળા આવશે. ફેબ્રુઆરી, એપ્રિલ 30, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ, સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર 30 અને ઓક્ટોબર 31, નવેમ્બર 30. બરાબર, આ આટલું જ લખવાનું. આ 7 ગણ છે. આ બંને ગણમાં કેટલા સભ્યો છે? 7. આમાં 4 સભ્યો છે. આમાં 1 2 3 4 5, આમાં 5 સભ્યો. જે ગણમાં સભ્યની સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને 7 ગણ કરવામાં આવે છે. હવે છેલ્લો જોઈ લે. x જો x એ
ABCD ના મૂળાક્ષરો યાદીમાં કે પહેલાના વ્યંજન, એટલે તમને જે ABCD આવડતી હોય ABCD માં કે આવે એ પહેલાના વ્યંજન લખવાના. તો તમારે ખબર ના પડતી હોય તો ABCD લખી દેવી A B C D E F G H I J K. બરાબર. આમાં વ્યંજન કેટલા રાખવાના એટલે સ્વર કાઢ નાખવાના. બરાબર. B C D F G H J K પહેલાના, એટલે આપણે કે નો સમાવેશ કરવાનો નહીં. બસ. એટલે કયા અક્ષર આવશે? B C D F G H J. થઈ ગયું. બરાબર. આપત્તિ રૂપ દાખલો. હવે એવા જોડકા પણ છે 6 ના હોય એટલે સામે જોઈ લેવાનું. આ બધું તમારું. હવે નવી વ્યાખ્યાઓ જોઈએ. બરાબર. આ નવી વ્યાખ્યા તરફ આગળ ચાલીશું. હવે હું પહેલા તમને ઉદાહરણ પૂછીશ. 10 થી નાની બે આંકડાની સંખ્યા. 10 થી નાની બે આંકડાની સંખ્યા. બે આંકડાની ધન સંખ્યા લખીશું, કારણ કે પછી મૂળમાં થઈ જાય તો તકલીફ પડે. 10 થી નાની બે આંકડાની ધન સંખ્યા, આવી કોઈ સંખ્યા મળે નહીં. એટલે એવા સમયે એક ગણમાં એક પણ સભ્ય ના હોય, એટલે તમે ગણનો સંકેત કરો અથવા બીજું સંકેત કરી શકાય છે થાય. બરાબર. બીજું ઉદાહરણ આપું તમને કે 100 થી નાની 3 આંકડાની ધન સંખ્યા. 100 થી નાની 3 આંકડાની ધન સંખ્યા. આ પણ કેવો ગણાવશે? ખાલી ગણ. ઓર ફાઈ, બંનેમાંથી એક સંકેત કરવાનો. જો છગડો કહું તો તમે એક પણ ઘટક નહીં, ફાઈ કરો તો એટલો ફાઈ. બરાબર. બીજું કહું છું 10 થી નાની 2 અયુગ્મ બે આંકડાની સંખ્યા. 10 થી નાની બે આંકડાની બેકી અયુગ્મ સંખ્યા તો ખાલી. બરાબર. એટલે આવા તમારા પ્રશ્નો છે. એવું કહી દઉં કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂઆત થાય તો 1 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો એક પણ ન મળે, તો પણ ખાલી ગણ. હવે તમને વ્યાખ્યા કરી, જે ગણમાં એક પણ સભ્ય ના હોય તેવા ગણને કેવો ગણ કહેવામાં આવશે? ખાલી ગણ કહેવામાં આવે છે. ખાલી ગણનું બીજું નામ છે રિક્ત ગણ કહેવાય. શું કહેવાય? રિક્ત ગણ. આ યાદ રાખો. ખાલી ગણને બે રીતે દર્શાવી શકાય. છગડીયો કૌંસ પણ કરો અથવા ફાઈ વડે દર્શાવી શકાય. ઓકે. આ ઉદાહરણ સાથે તમારું કામ પતી ગયું છે. એટલે ઉદાહરણ તમે જાતે ઘણા બધા તમે આપી શકો છો. ઉદાહરણ આપો તમારે કરવાનું. x જો x એ 2 કરતા મોટી અવિભાજ્ય સંખ્યા. 2 થી મોટી અવિભાજ્ય સંખ્યા એક પણ નથી. બેકી. બરાબર. માત્ર ધન સંખ્યાઓમાં બગડો જેવી સંખ્યા છે કે બેકી અવિભાજ્ય છે, ભાગી ન શકાય. બરાબર. બાકી બીજી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ તમને મળશે. એટલે આવા ઉદાહરણ તમારે કરતા રહેવા પડે. બરાબર. ચલો આગળ બીજી વ્યાખ્યા જોઈએ. ખાલી ગણને શાંત ગણ કહેવાય. ભણો. ખાલી ગણને શાંત ગણ પણ કહે છે. આગળ શાંત અનંત ગણોની વાતો થઈ ગઈ આપણે. બરાબર. અરિક્ત રિક્ત. શાંત ગણને અરિક્ત ગણ, ખાલી ગણને અરિક્ત ગણ, અને જે ગણમાં અનંત ગણ છે એ અરિક્ત કે અરિક્ત છે, પણ એમાં સભ્યોની સંખ્યા અનંત સુધી છે. બરાબર. એટલે નિશ્ચિત ગણને, જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય એ શાંત, અને શાંત ગણ એટલે અરિક્ત ગણ, અને જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી એ અનંત ગણ છે. બરાબર. ખાલી ગણ કહી શકાય નહીં. ખાલી ગણ એટલે શું? જેમાં એક પણ ઘટક આવતો હોતો નથી, એ ખાલી ગણ. એટલે ખાલી ગણને રિક્ત ગણ કહેવામાં આવે છે.
બરાબર. આગળ હવે એવું ઉદાહરણ જો તમને કહી દઉં, જો ગણ W એ અઠવાડિયાના દિવસોનો ગણ લઈએ તો કેવો ગણ થશે? સામ ગણવામાં તમને ખબર પડી જાય, આમાં મારી જરૂર નથી. હવે આગળ એવા પણ ઘણા બધા ઉદાહરણ છે. સાત છે કે અનંત શરત પ્રમાણે સમાન ગણ જોઈએ. જો ગણ E અને B આપેલા હોય તો A નો પ્રત્યેક ઘટક B માં આપેલો હોય. આપણે લખી દઈએ ગણ E અને ગણ B તમને આપી દીધા. માનો કે આમાં સભ્ય લખું છું 1 2 3 4 5 અને અહીંયા લખીશ x જ્યાં x belongs to n, x less than or equal to 5. બરાબર. આ મેં કઈ રીતે આપેલી છે? યાદીની રીત છે. આ કઈ રીત છે? યાદીની રીત. આ નીચે જે છે કઈ રીત છે? ગુણધર્મની રીત છે. કઈ છે? ગુણધર્મની રીત છે. હવે યાદીમાં તો કંઈ કરવાનું નથી, પણ ગુણધર્મની રીતે યાદી રીતે કરો અથવા યાદી રીતે ગુણ. આને શું લખાય? તો x જો x belongs to n, x less than 5. તો આના જે સભ્ય છે x નો એવો સભ્ય લો જે n નો હશે 5 સુધીના. 1 2 और થઈ ગયો. જો બંને ગણના સભ્યોની સંખ્યા સરખી છે. 1 1 2 સભ્યોની સંખ્યા સરખી અને સભ્યો પણ એના જ હોવા જોઈએ. સભ્યોનો ક્રમ ગમે તો ચાલે. માને ગણ B ને આવી રીતે લખો 4 3 5 1 2. તો શું આ ગણ સમાન ગણ નથી? તો કે છે. કેમ? કે અહીંયા 4 છે તો અહીંયા 4 છે. મેં પહેલા કહી દીધું કે યાદીની રીતમાં જે ઘટકો કે સભ્યો દર્શાવે એમાં ક્રમનું મહત્વ નથી હોતું. બરાબર છે. એટલે આ બંને થઈ ગયા સમાન ગણ. એનો પ્રત્યેક સભ્ય B માં હોય તો B ના પ્રત્યેક સભ્યો A માં હોય તો ગણ A અને B ને સમાન ગણ કહેવામાં આવે છે, જેને સંકેતમાં A બરાબર B વડે પણ દર્શાવી શકાય છે. હવે ઘણી વખત એવું પણ બને છે કે ગણ આ બંને તમને આપી દીધેલા છે. જો અહીંયા એકના એક ઘટકનું પુનરાવર્તન થતું હોય અને આમાં આટલા જ ઘટક હોય તો A બરાબર B થાય છે. તો આપણે જોઈએ ભલે પુનરાવર્તન થતું હોય કે ન થતું હોય એની સાથે આપણે કોઈ લેવા દેવા. જો અમે 1 1 2 3 4 5 5 છે તો અહીંયા એકડો બે વાર છે, પંજો બે વાર છે, પણ એકડો આની અંદર છે, પંજો પણ આની અંદર છે, તો પણ આ બંને ગણ કેવા ગણ કહેવામાં આવશે? સમાન ગણ કહેવામાં આવશે. એટલે કોઈ ગણમાં ઘટકનું પુનરાવર્તન થતું હોય તો એ ઘટક સમાન ગણમાં સમાવેશ થાય એવું બની શકે નહીં. બરાબર. એટલે કે પુનરાવર્તન ગણ બદલાતો નથી. એટલે બંને ગણ સમાન છે, સભ્યો પણ સમાન હોય છે એવું તમારે કહેવાનું. પછી સમાન ગણ છે કે નહીં ચેક કરવાના છે. એના ઘટકો કરવાના. A બરાબર 0 જોઈ લો. એક ઉદાહરણ લઈએ આપણે એટલે તમને ખબર પડી જશે. તમારે સમાન ગણ છે કે કેમ એ ચેક કરવાનું. એટલે યાદીની રીતે કરવા જાવ. ઉદાહરણ જોઈએ. A બરાબર 0 અને ગણ B આપેલો છે. સરળ છે. એમાં x જ્યાં x ગ્રેટર ધેન 15, x ગ્રેટર ધેન 15 અને x લેસ ધેન 5 અને x લેસ ધેન 5. હવે તમે જોઈ શકો છો 15 થી મોટો x અને 5 થી x થી 5 મોટો. બરાબર. અહીંયા x 15 થી મોટો છે અને અહીંયા 5 સુધી જવાનું છે. એટલે તમે ગણ બનાવી શકો તો કેવી રીતે હશે? 1 2 3 4. પછી તમારી ઘટક 15 થી મોટા તો 16 17 આવી સંખ્યાઓ. બરાબર. હવે આ અનંત ગણ થશે. આમાં 0. આ બંને ગણમાં સભ્યો સરખા નથી એટલે બંને ગણ સમાન ગણ નથી. બરાબર છે. A અને B સમાન ગણ નથી. કારણ ગણ B એ રીતે બધા ગણોની અંદર આવ્યું છે. C સાથે A ને C સાથે સરખાવો તો C આપી દીધેલો છે x જ્યાં x - 5, x જ્યાં x - 5 બરાબર 0. હવે આ કેવું સમીકરણ છે? તો કે સુરેખ સમીકરણ છે. સુરેખ સમીકરણમાં ચલ એક જ હોય, ચલની ઘાત એક હોય તો x બરાબર 5 થઈ જાય. તો તમને x બરાબર કેટલા મળે? 5. આમાં સભ્ય કયો છે? 0 છે. આમાં સભ્ય 5. હા, સભ્યો એક એક ખરા. એટલે આ બંને સમાન ગણ નહીં, C અને A પણ સામ્ય ગણ થાય. તો સામ્ય અને સમાનમાં શું છે? તો સમાનમાં સભ્યોની સંખ્યા
અને સભ્યો એના એ જ હોવા જોઈએ. જ્યારે સામ્યમાં સભ્યોની સંખ્યા સરખી પણ સભ્યો સમાન ન હોય. એટલે બે વસ્તુ થઈ, સમાન ગણ અને બીજો થશે સામ્ય. કયો ગણ થશે? સામ્ય. સમાન ગણમાં a બરાબર b, એનો મતલબ એ થાય સભ્યો સંખ્યા અને સભ્યો નહીં, આમાં સભ્યોની સંખ્યા સરખી, સભ્યોની સંખ્યા સરખી અને સભ્યો ભિન્ન પણ હોય અને એક સરખા પણ હોય. એટલે સમાન ગણ સામ્ય ગણ થાય, પણ સામ્ય ગણ સમાન ગણ થાય નહીં. એટલે સામ્ય ગણને a અને b ને દર્શાવવા હોય તો a સામ્ય b આવું કરજો. આવો સંકેત છે સામ્ય માટે, તમે આગળના ધોરણમાં ભણી ચૂકેલા છે. એ સામ્ય b કહેવામાં આવે છે. એટલે સમાન ગણ સામ્ય ગણ થઈ શકે, સામ્ય ગણ સમાન ગણ થઈ શકે નહીં. બરાબર. હવે અહીંયા એલો શબ્દ a ડબલ એલો y અને લોયર મૂળાક્ષરો ગણ b છે, એ સમાન ગણ થાય છે કે મેં ચેક કર્યું, તમને આવડી જશે. બરાબર છે. a ડબલ એલો y જોઈ લઈએ, તમારે જોવું હોય તો a બરાબર b બરાબર a ડબલ એલો y અને c આપેલો છે લોયર એલો y a l. હવે તમે ગણ બનાવી લો તો a l o y, a l o y, તો અહીંયા શું આવશે? c બરાબર l o y a. જોજો તો આ બંને કેવા ગણ થશે? સમાન ગણ થઈ જાય. કેવા ગણ થઈ જશે? સમાન ગણ. બરાબર છે. a l o અને y. બરાબર છે. એટલે સમાન. તમે આ રીતે પણ લખી શકો છો a l o y અને અહીંયા લખીએ l o y a l. અહીંયા l બે વાર છે, અહીંયા બે વાર છે. અહીંયા એક જ વાર l હોત અને અહીંયા બે વખત l હોય તો પણ આ સમાન ગણાશે. ગણમાં રહેલા ઘટકોનું પુનરાવર્તન થતું હોય તો ગણનો કોઈ ફેરફાર થતો હોતો નથી. એટલે આ બંને ગણ સમાન ગણ થાય. કયા કયા? b અને c સમાન ગણ છે. એટલે b બરાબર છે, મતલબ સભ્યોની સંખ્યા અને સભ્યો એના એ જ છે. બરાબર છે. એટલે આવા ઘણા બધા. બીજો એક પ્રશ્ન છે, આપણે સંકેતમાં છે જરા ચેક કરી લઈએ. એટલે તમારે ગમે તે દાખલા કરતા રહેશે પોઈન્ટ 2 માં, એટલે તમને કોઈ તકલીફ ઊભી થશે નહીં. અહીં e બરાબર -2 -1 0 1 2 છે અને b તમને આપેલ છે x, જ્યાં x belongs to r, x square minus 3x plus 2 બરાબર 0. હવે જોઈ લો સમાન થાય છે કે બે ચેક કરવાનું છે. તો આ x belongs to r છે, એટલે અહીંયા તમારાના અવયવ પાડવા પડે. બરાબર. તમે આ વસ્તુ ભણીને આવ્યા છે, વારંવાર આ વસ્તુ કંઈ શીખવાડવાની હોતી નથી. હવે જો તમને ખબર પડી જતી હોય તો અવયવ કઈ રીતથી પડે ખબર પડી જાય તો તમે સીધું જ આવો લખી દો છો x - 3 અને x - 2 અને x - 1 બરાબર. માટે x - 2 બરાબર 0 એટલે x બરાબર 2 અને x - 1 બરાબર 0 માટે x બરાબર 1. એટલે તમારો જે ગણ બીના જે ઘટકો મળશે એ 2 1 થશે. હવે તમે જોઈ લો આના બધા જ ઘટકો આની અંદર નથી. બરાબર. એટલે ગણી અને ગણ બી સમાન ગણો નથી. a is not equal to b. સમાન ના હોય તો a is not equal to b. બરાબર. હવે સ્વાધ્યાય 1.2 માં પહેલો દાખલો શું કહે છે? કયા ગણ ખાલી ગણ છે? બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય. બરાબર છે. એમાંનો બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. અયુગ્મ એટલે એકી સંખ્યા, એમાં શેષ વધે છે, એમાં શેષ વધશે. તમે 3 લઈ લો, 3 ભાગ્યા 2 કરો તો 2 એકા 2 એટલે 1 વધશે. બરાબર છે. શેષ વધે છે. એટલે બે વડે વિભાજ્ય હોય તેવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એક પણ નથી.
2 વડે વિભાજ્ય થાય એવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, અયુગ્મ એટલે એકી સંખ્યાઓ 3, 5, 7, 9, 11, 13, 15, 17 લેશો, 2 વડે ભાગાકાર કરશો તો શેષ વધશે. એટલે 2 વડે વિભાજ્ય હોય તેવી અયુગ્મ સંખ્યા એક પણ નથી, એટલે તમે ખાલી ગણ કરી શકો છો. અથવા ખાલી ગણની જગ્યાએ તમે શું કરી શકો? ખાય. શું કરી શકાય છે? ખાય. એવી રીતે બીજું ઉદાહરણ છે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યુગ્મ અવિભાજ્ય, તો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા માત્ર કઈ છે? 2. યુગ્મ એટલે બેકી અને અવિભાજ્ય હોય તો બગડો જ છે. બરાબર છે? એટલે આ ખાલી ગણ નથી. તો કેવો ગણ થઈ જાય? એક જ સભ્ય છે, એક જ સભ્યવાળા ગણને કેવો ગણ કહેવામાં આવશે? એકાકી ગણ કહેવામાં આવશે. અને એકાકી ગણ પણ શાંત ગણ કહેવાય. બસ આ રીતે જોતા જવાનું એટલે તમને ખ્યાલ આવે. શરતો પણ આપેલો તો શરતોનું ધ્યાન રાખવાનું. પછી શાંત ગણ વર્ષના મહિનાઓનો ગણ. એ કેવો ગણ કહેવાય? વર્ષના મહિનાઓનો ગણ. એ કેવો ગણ કહેવામાં આવે છે? શાંત ગણ. કારણ કે વર્ષના મહિનાઓ કેટલા આવશે? 12. કેટલા આવશે? 12. જાન્યુઆરી, જો અંગ્રેજી માસ પ્રમાણે જઈએ તો જાન્યુઆરી થી ડિસેમ્બર, અને ગુજરાતી સંવત પ્રમાણે જઈએ તો કારતક થી આસો સુધીના જે મહિના આવે છે એ બધા શાંત છે. પછી બીજો પ્રશ્ન તમને આપેલ કર્યો છે કે 1, 2, 3 ડેશ ડેશ ડેશ. તો આ કેવો ગણ થશે? 1, 2, 3 ડેશ ડેશ ડેશ. આ ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી. બરાબર? એટલે નિશ્ચિત ના હોય તેવા ગણને કયો ગણ કહેવામાં આવશે? અનંત ગણ કહેવામાં આવશે. બરાબર છે? અનંત ગણ કહેવામાં આવે છે. શાંત ન હોય તેવા ગણને અનંત ગણ કહેવામાં આવે છે. બરાબર? હવે આગળ 1, 2, 3 ડેશ ડેશ ડેશ. જોઈ લો 1, 2, 3 ડેશ 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 100. હવે તમે કહી શકશો જો 1 થી કેટલા ઘટકો આપી દીધેલા છે? 100. હવે 1 થી 100 ઘટકો આપતા હોય આ નિશ્ચિત છે. સભ્યોની સંખ્યામાં n બરાબર કેટલા થઈ ગયા? 100. એટલે આ શાંત ગણ થઈ જશે. કેવો ગણ થશે? શાંત ગણ. ક્લિયર? બસ આવી રીતે જોતા જવાનું. પછી કયા ગણ શાંત ગણ છે, અનંત ગણ કેવો પણ બીજો પડશે. x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. તો અસંખ્ય છે રેખાઓ એટલે અનંત ગણ થાય. x અક્ષ તમે દોર દો અને એને સમાંતર રેખાઓ તો ઘણી બધી આવી શકે. x અક્ષને સમાંતર રેખાઓ ઘણી બધી હોય. આપણી પાસે નોટબુક હોય તો નોટબુકમાંથી તમે ઘણી વખત સંખ્યા રેખા આગળના ધોરણમાં દોરીને આવેલા છો x. તો ઉપર જેટલી પણ રેખાઓ છે બધી x અક્ષને સમાંતર. સમાંતરનો મિનિંગ શું થાય? કે દરેક રેખા વચ્ચેનું અંતર કેવું હશે? સરખું હોય છે. આ જે ડિસ્ટન્સ છે બધા સરખા. એ અનંત રેખાઓ મળે છે એટલે અનંત ગણ થાય છે. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. અંગ્રેજી મૂળાક્ષરો કેટલા છે? A to Z પહેલી ABCD કહેવાય અને સ્મોલ a to Z એટલે આ મૂળાક્ષરો ફિક્સ છે અને મૂળાક્ષરોની સંખ્યા કેટલી છે? 26. એટલે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ એ શાંત ગણ થાય. કેવો ગણ થશે? શાંત ગણ થશે. બરાબર? બસ આવી રીતે કરતા જશો. A બરાબર B થાય છે કે નહીં તો હું લખું છું, તમે જોજો. હું 1, 2, 3 લખું છું. એ સમાન છે કે નહીં એ ચેક કરો મને. બરાબર છે? માને હું લખી દઉં x બરાબર P R S T અને y લખું છું S R P T. તો તમે જોજો આ ઘટક P માં છે, x નો r ઘટક આ છે, s પણ છે. એટલે x ના પ્રત્યેક ઘટક y માં આવેલો હોય, y નો પ્રત્યેક ઘટક x માં આવેલો છે. માટે x અને y માં સભ્યોની સંખ્યા સરખી અને સભ્યો એના એ જ છે. માટે x અને y સમાન ગણ છે. માટે x બરાબર y. પણ આવું લખવાનું, બીજું કઈ આમાં કઈ છે નહીં. સમાન છે કે નહીં ચેક કરવાનું. પસંદ કરવાના પણ ગણમાંથી કયા ગણ સમાન ગણ છે એવું. હવે ઉપગણ કોને કહેવાય તો હું તમને એક વસ્તુ કરી દઉં છું. જોઈ રહ્યો અહીંયા તમારી સામે લખેલો છે એક, એનો આપણે ઉપયોગ કરી લઈએ. ત્યાં જોઈ લો અહીંયા શાંત ગણ છે, જો તમને ખ્યાલ આવતો હોય તો. બરાબર છે?
અને અહીંયા મેં એક વસ્તુ લખેલી છે 1 થી અનંત સુધી છે 1 2 3 ડેશ 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 100 અને અહીંયા છે 1 2 3 ડેશ 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 અનંત સુધી એટલે આ ગણનું નામ માનો કે આપણે E આપી દઈએ અને આ ગણનું નામ F આપી દઈએ તો E ના તમામ ઘટકો F માં આવેલા છે તો ગણ E ને ગણ F નો ઉપગણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ઉપગણ છે કોઈ ગણના સભ્યો બીજા ગણમાં આવી જતા હોય તો મૂળ ગણને બીજા ગણનો ઉપગણ કહેવામાં આવે છે ઉપગણનો સંકેત છે મોટો સી કરી દેવાનો જેને સબસેટ કહેવામાં આવે શું કહેવામાં આવે છે સબસેટ કહેવામાં આવે છે બરાબર છે એટલે ઉપગણનો સંકેત છે એટલે E ખાલી જગ્યા F તો સબસેટ આ જો સંકેત ન આવે ગણનો તો કદાચ આવું પણ લખીને 1 2 3 ડેશ ડેશ 100 ખાલી જગ્યા 1 2 3 ડેશ ડેશ પ્લસ અનંત સુધી આવું બનશે તો આમાં સબસેટ આવે હવે ધ્યાન આપો કદાચ બંને બાજુ ગણનો સંકેત હોય કદાચ બંને બાજુ ગણમાં ઘટકોની સંખ્યા હોય ગણમાં તો સબસેટ કે ડઝ નોટ સબસેટ અને એકલો ઘટક માનો કે લખો 3 ખાલી જગ્યા E લખો તો મારે એમાં બિલોંગ્સ ટુ એકલો ઘટક ગણમાં છે એમ કહેવામાં આવે તો બિલોંગ્સ ટુ ગણમાં નથી એમ કહેવામાં આવે તો ડઝ નોટ બિલોંગ્સ ટુ પણ એકલો ગણનો સંકેત બીજા ગણમાં આવી જતો હોય તો સબસેટ અથવા તો ગણના ઘટકો આપી દીધા આ બંનેમાંથી ગમે તે આપી દીધેલો આ ગણનો સંકેત છે અથવા ગણનામાં ઘટકોની સંખ્યા છે તો સબસેટ જો ન આવતા હોય તો જે સબસેટનો સંકેત કરે એના પર આડી લીટી કરી દે એટલે એને કહેવામાં આવે છે ડઝ નોટ સબસેટ શું કહેવામાં આવે છે ડઝ નોટ સબસેટ તરીકે ઓળખવામાં આવે બરાબર એટલે આ રીતે તમારે 1.2 ની આગળની વ્યાખ્યાઓ અને સ્વાધ્યાય 1.2 માં જે પણ કરાવ્યું છે એ પ્રમાણે દાખલા પૂરા કરવાના કે જેથી કરીને તમારે આગળના ધોરણમાં તમે ભણીને આવે છો એવી તમારે 10મામાં આ ચેપ્ટર નહોતું પણ 11મામાં છે એટલે તમને આ ચેપ્ટર આગળના ધોરણનો ખ્યાલ પહેલા આવશે અને આ પ્રેક્ટિસ કરવાની છે કારણ કે આના પછી દાખલા પર આગળ આવશે જે આપણે તમે જે 9મા સુધી ભણ્યા એનું પુનરાવર્તન પહેલા આવશે પછી 11માના દાખલા આવશે બરાબર એટલે આટલા સુધી તમારે વ્યાખ્યાઓ લખી તૈયાર કરવાની એના ઉદાહરણ પણ તમને જાતે આવડે એવો પ્રયત્ન તમારે કરવાનો રહેશે બરાબર ચલો